Hello everyone. I am going to start the subject mercantile law, and from this year 2020 this subject is also known as business regulatory framework. It means जब भी आप एग्जाम देने जाएंगे तो आपको ये नाम याद रखना है, बिजनेस रेगुलेटरी फ्रेमवर्क, यही नाम से आपका पेपर आएगा. ओके, सो स्टार्ट करते हैं. You know that myself Ayushi Parekh. So start with the subject mercantile law, business regulatory framework. Now I am discuss syllabus, and in semester 5 you have learned three chapters. Chapter number 1, law of contract, whose weightage is 55%. Chapter number 2, special contracts, 25%, and intellectual property rights, 20%. Okay, now start the chapter number 1, law of contract, 1872. This contract act was established in 1872, and especially in this subject I use two languages, English and Gujarati, because હું ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ તો આ વધારે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બનશે અને સમજણ પડવાના ચાન્સીસ વધી જશે. ઓકે, સો સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ કોન્ટ્રાક્ટ? ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ શું છે, એના એસેન્શિયલ એલિમેન્ટ્સ શું છે, એક વેલિડ કોન્ટ્રાક્ટ હોવા માટે કયા એસેન્શિયલ એલિમેન્ટ્સ હોય. ઓકે, start with the introduction, and here I make a one chart, and if you can see here, contract is made with two elements, agreement and enforceability, and agreement is made with two elements, proposal and acceptance. मतलब कि जो તમારે કોન્ટ્રાક્ટ ને સમજવો હોય તો પહેલા એગ્રીમેન્ટ શું છે, એન્ફોર્સિબિલિટી શું છે એને સમજવું પડે, અને એના માટે એગ્રીમેન્ટ શું છે એ સમજવા માટે પ્રપોઝલ અને એક્સેપ્ટન્સ શું છે એ સમજવું પડે. ઓકે, સો સ્ટાર્ટ. ફર્સ્ટ, મીનિંગ ઓફ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ એટલે શું? ઓકે, ડેફિનેશન given is that one person proposes to do or not to do something and other person accept it as it is. मतलब શું કે one person proposes to do or not to do, એટલે કે કોઈ એક પર્સન કંઈક કરવાની કે કંઈક નહીં કરવાની ઓફર કરે છે, પ્રપોઝ કરે છે. અહીંયા પ્રપોઝલનો મિનિંગ શું લેવાનો છે? ઓફર. એક પર્સન છે એ કંઈક કરવાની કે કંઈક ના કરવાની ઓફર કરે છે. one person proposes to do or not to do something and other person accepts it as it is. અને સામેવાળી પાર્ટી જે બીજો પર્સન છે એ એને એક્સેપ્ટ કરે છે એઝ ઇટ ઇઝ. જે રીતે સામેવાળી વ્યક્તિ જે કન્ડિશનમાં, જે ટર્મ્સ કન્ડિશનમાં એ ઓફર મૂકે છે કંઈક કરવાની કે ન કરવાની, સામેવાળી વ્યક્તિ સેમ એને એક્સેપ્ટ કરે છે જે ટર્મ્સ કન્ડિશનમાં ઓફર કરવામાં આવી હોય તે. તો હવે તમે સમજી શકો છો proposal and acceptance. It means when one party offers or proposes to do or not to do something and other party accepts it as it is, then it is called agreement. હવે એગ્રીમેન્ટ તમે ઘણા બધા જોયા હશે. ફોર એક્ઝામ્પલ, you go into stationery for purchasing a notebook. Now when you enter into stationery, you offers that I want to purchase notebook, and સ્ટેશનરી વાળો શું કરશે? એ તમને નોટબુક આપશે, બદલામાં તમારી પાસેથી પૈસા લેશે. તો એક પાર્ટી ઓફર મૂકી અને બીજી પાર્ટી એને એક્સેપ્ટ કરે છે, તો આને શું કહેવાય? એગ્રીમેન્ટ. ઓકે, હવે એગ્રીમેન્ટ અને એન્ફોર્સિબિલિટી આ બે એલિમેન્ટ્સના કોમ્બિનેશનથી કોન્ટ્રાક્ટ બને છે. એટલે કે એગ્રીમેન્ટ તો થયો,
પણ એન્ફોર્સિબિલિટી ઇટ મીન્સ લોનું બેકિંગ મળે ત્યારે એક કોન્ટ્રાક્ટ બને છે. લેટ્સ સી ધ ડેફિનેશન ઓફ contract. Okay. According to Indian Contract Act 1872, under section 2, subsection H, you have to keep in mind, you have to remember this definition which is given in Indian Contract Act 1872 under section 2H. An agreement enforceable by law is a contract. Contract કોને કહેવાય? એવો એગ્રીમેન્ટ કે જે એન્ફોર્સિએબલ બાય લો હોય. એન્ફોર્સિએબલ બાય લો ઇટ મીન્સ એને લોનું બેકિંગ મળે, લોનો સપોર્ટ મળે. તો એવો જે કોઈ બી એગ્રીમેન્ટ છે એને કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. હું એક એક્ઝામ્પલ આપું કે કોન્ટ્રાક્ટ કોને કહેવાય. સપોઝ હું છું આયુષી પારેખ અને હું મિસ્ટર એક્સ ને કહું છું આઈ વોન્ટ ટુ પરચેઝ યોર હાઉસ ફોર ₹2 crores. તો અહીંયા શું થયું કે મેં જે છે મિસ્ટર એક્સ ને કીધું કે ભાઈ મારે તારું ઘર જે છે ખરીદવું છે 2 કરોડમાં. આ મેં ઓફર મૂકી, સામે મિસ્ટર એક્સ છે એ પણ તૈયાર થઈ જાય છે એમનું ઘર વેચવામાં મને 2 કરોડમાં. તો એ એક્સેપ્ટ બી થઈ ગઈ એટલે એક એગ્રીમેન્ટ થઈ ગયો. હવે થાય શું કે જો મિસ્ટર એક્સ મને એનું હાઉસ વેચવા માટે ના પાડી દે અથવા ફરી જાય, માની લો કે મેં 2 મહિનાનો ટાઈમ આપ્યો હોય કે ભાઈ 2 મહિનામાં હું તને 2 કરોડ રૂપિયા આપીશ અને ત્યારે તું તારા હાઉસની પ્રોપર્ટી જે છે મારા નામ પર કરી દેજે. પણ 2 મહિના થતા પહેલા જ માની લો કે 1.5 મહિનો થયો અને કોઈ બીજો વ્યક્તિ આવ્યો અને મિસ્ટર એક્સને કહે છે કે ભાઈ તારું ઘર મને 3 કરોડમાં જોઈએ છે અને પેલો ભાઈ એ વેચી દે છે 3 કરોડમાં. તો હવે હું શું કરીશ? હું કોર્ટમાં જઈશ અને હું કેસ કરું કે ભાઈ અમારી વચ્ચે આ એગ્રીમેન્ટ થયેલો હતો કે વિધિન 2 months આઈ વિલ પે હિમ 2 crore rupees એન્ડ એ મને શું આપશે? એનું હાઉસ. તો આને શું કહેવાય? હું છે એ આટલા વિશ્વાસથી કોર્ટમાં જઈને એની સામે કેસ કરી શકું. રીઝન શું કે આપણે ત્યાં લોનું બેકવર્ડ છે, એટલે કે કોઈક એવો એગ્રીમેન્ટ કે જે એન્ફોર્સિબલ બાય લો હોય તો એને કોન્ટ્રાક્ટ કહી શકાય. નાઉ લેટ્સ ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. વેરી ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ ધેર મસ્ટ બી એન ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. કોઈ બી કોન્ટ્રાક્ટ હોય તો એમાં ઓફર અને એક્સેપ્ટન્સ હોવી જોઈએ. There must be an offer and acceptance. First of all, must be 2 parties. એટલે શું કે 2 પાર્ટી, ઓછામાં ઓછી 2 પાર્ટી હોવી જોઈએ જેમાંથી 1 party offers to do or not to do something and another accepts it as it is. એટલે કે 2 પાર્ટી હોવી જોઈએ, એક પાર્ટી ઓફર કરે અને બીજી પાર્ટી એને એક્સેપ્ટ કરે. ઓફર એક્સેપ્ટેડ બીકમ એગ્રીમેન્ટ. એટલે કે જ્યારે ઓફર જે છે એ એક્સેપ્ટ થાય તો એ એગ્રીમેન્ટ બની જાય છે. એટલે કે એવું જરૂરી નથી કે એગ્રીમેન્ટ માટે ઓફર અને એક્સેપ્ટન્સ થયું, એવું નહીં. એક પાર્ટી ઓફર કરે છે તો બીજી પાર્ટી એને એક્સેપ્ટ કરી લે. when one party offers or proposes to do or not to do something, other party accept it, then only it becomes a contract. It becomes an agreement. And this agreement becomes contract when the factor of enforceability is added. So there must be offer and acceptance. It means there must be 2 parties. One party proposes or offers something to do or not do and another accept it. Okay. Second element is there must be legal obligations. Legal obligations, it means legal responsibilities. Legal relationship. As for example, an agreement to have a cup of tea at a friend's house is a simple social agreement. એગ્રીમેન્ટ એવા ઘણા બધા હોય કે જે સોશિયલ એગ્રીમેન્ટ છે, રાઈટ? તો હવે આમાં શું કીધું કે એન એગ્રીમેન્ટ ટુ હેવ અ કપ ઓફ ટી એટ ફ્રેન્ડ્સ હાઉસ.
હવે એવો કોઈ એક એગ્રીમેન્ટ થયો કે હું છે એ મિસ્ટર એક્સ એ મારો ફ્રેન્ડ છે, એણે મને ચા માટે ઇન્વાઇટ કર્યો. હવે થયું એવું કે બીકોઝ ઓફ સમ સર્કમસ્ટન્સીસ, સમ રીઝન્સ એ હું ગઈ એના ઘરે, ત્યારે એ અવેલેબલ નહીં હતો, એના ઘરે તાળું હતું. તો હું કોર્ટમાં જઈને કેસ નહીં કરી શકું કે આણે મને ઇન્વાઇટ કરેલો હતો ચા માટે અને હું ગઈ તો એણે મને જે ઓફર કરેલી હતી મેં એને એક્સેપ્ટ કરેલી એ એણે પ્રોવાઈડ નહીં કરી. એટલે આ એગ્રીમેન્ટ જે છે એને એન્ફોર્સિબિલિટીનું ફેક્ટર નહીં મળે, કારણ કે આ એક સિમ્પલ સોશિયલ એગ્રીમેન્ટ છે. હવે આ જ વાતને સમજવા માટે હું એક એક્ઝામ્પલ આપું કે સેમ હું આયુષી પારેખ, મારે મિસ્ટર એક્સનું હાઉસ પરચેસ કરવું હતું. હવે જો એ વ્યક્તિ એ હાઉસ કોઈ બીજા વ્યક્તિને વેચી દે છે, અમારા વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલો હતો 2 મહિનાનો કે 2 મહિનામાં હું તને 2 કરોડ રૂપિયા આપીશ, તું મને તારું હાઉસ જે છે એ આપી દેજે, ડોક્યુમેન્ટ્સ જે છે બધા મારા નામ પર કરી દેજે. પણ થયું એવું કે 1.5 મહિનો થયો અને કોઈ ત્રીજી વ્યક્તિ આવી, એણે એને 3 કરોડમાં વેચી દીધું મિસ્ટર એક્સે. તો હવે હું કોર્ટમાં જઈ શકું અને એ વ્યક્તિ એટલે કે મિસ્ટર એક્સ સામે હું કેસ કરી શકું કે એ વ્યક્તિએ અને મારી વચ્ચે કરાર થયેલો હતો, એગ્રીમેન્ટ થયેલો હતો કે એ મને હાઉસ આપશે અને બદલામાં હું એને 2 કરોડ આપીશ 2 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં. એનો મતલબ વોટ આઈ મીન ટુ સે, લીગલ ઓબ્લિગેશન્સ એટલે કે લીગલ રિલેશનશિપ હોવા જોઈએ 2 પાર્ટી માટે. તમે કોન્ટ્રાક્ટ કરો છો તો એ કોન્ટ્રાક્ટમાં 2 પાર્ટી વચ્ચે લીગલ રિલેશનશિપ, લીગલ ઓબ્લિગેશન્સ હોવા જોઈએ. કોઈ સોશિયલ એગ્રીમેન્ટ હોય તો તમે એના માટે કોર્ટમાં કેસ દાખલ નહીં કરી શકો. એન એગ્રીમેન્ટ ટુ હેવ અ કપ ઓફ ટી એટ અ ફ્રેન્ડ્સ હાઉસ એ સોશિયલ એગ્રીમેન્ટ છે. એ જો તમને ચા પ્રોવાઈડ નહીં કરે, ટી પ્રોવાઈડ નહીં કરે તો તમે એની ખિલાફ કોર્ટમાં કેસ દાખલ નહીં કરી શકો. થર્ડ પોઈન્ટ, there must be free consent of the parties. Free consent. Okay, now you have to understand the word consent, and consent એ પણ કેવો free. So first of all, what is consent or assent? Both the parties are agreed upon the same thing in the same manner. એને કહેવાય consent અથવા assent. Consent or assent means what? Both the parties of the contract are agreed upon the same things in the same manner. માની લો કે હું જે છે મિસ્ટર એક્સને કહું છું કે આઈ વોન્ટ ટુ પરચેઝ યોર કાર, બટ મિસ્ટર એક્સ છે એ હવે એની પાસે 5 અલગ અલગ કાર છે. મેં એને કીધું કે ભાઈ મારે તારી કાર ખરીદવી છે, પણ એની પાસે 5 અલગ અલગ કાર છે. તો એ વ્યક્તિ જે છે, હું જે કાર, હવે માની લો કે હું જે છે BMW ખરીદવા માટે એને ઓફર કરતી હોય અને એ વેગેનાર સમજે કે ભાઈ આયુષી પારેખ જે છે એને મારી વેગેનાર જે છે ખરીદવી છે, બટ આઈ વોન્ટ ટુ પરચેસ BMW. તો થાય શું કે અમે 2 પાર્ટી જે છે એ એગ્રી તો થયા, કોન્ટ્રાક્ટમાં એન્ટર તો થયા, બટ અપોન ધી સેમ થિંગ ઇન ધી સેમ મેનર આ વસ્તુ નહીં થઈ. એનો મતલબ શું કે હું જે કહેવા માંગુ છું, જે ઓફર, જે કન્ડિશનમાં, જે ટર્મ્સ કન્ડિશનમાં ઓફર કરું છું, સામેવાળી પાર્ટી પણ એ જ મેનરમાં, એ જ મિનિંગમાં, એ જ માઇન્ડ સેટમાં, એ જ માઇન્ડ થોટમાં એને સમજે અને એક્સેપ્ટ કરે, એને કહેવાય કન્સેન્ટ. હવે ફ્રી કન્સેન્ટ કોને કહેવાય? તો કન્સેન્ટ ઇઝ સેડ ટુ બી ફ્રી ઓનલી વેન it is not caused by coercion, undue influence, fraud and mistake. એટલે કે કન્સેન્ટ જે છે એને હું ફ્રી ક્યારે કહી શકું? કન્સેન્ટનો સિમ્પલ ગુજરાતી વર્ડ થાય સંમતિ, પણ એ સંમતિ કેવી હોવી જોઈએ? સેમ થિંગ, સેમ મેનરમાં બંને પાર્ટી જે છે સમજેલી હોવી જોઈએ. હવે આ કન્સેન્ટ ફ્રી હોવી જોઈએ, એટલે કે કોર્સિયન, અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, મિસ્ટેક, કોઈના દબાણમાં આવીને મિસ્ટર એક્સ મને સંમતિ આપતો હોય કે હા ભાઈ તું મારી કાર પરચેસ કરજે, તો એવું નહીં હોવું જોઈએ. કન્સેન્ટ તો છે 2 પાર્ટી વચ્ચે, પણ એ પાછી ફ્રી હોવી જોઈએ. કોઈના દબાણમાં આવીને, જોર જબરજસ્તીથી, ધાક ધમકીથી કે જબરજસ્તીથી સાઇન કરાવીને કોઈ બી કોન્ટ્રાક્ટમાં એન્ટર નહીં થવું જોઈએ.
કન્સેન્ટ બે પાર્ટી વચ્ચે હોવી જોઈએ, બટ એ ફ્રી કન્સેન્ટ હોવી જોઈએ. એટલે આ થર્ડ એસેન્શિયલ એલિમેન્ટ છે ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ કે ધેર મસ્ટ બી ફ્રી કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ. કન્સેન્ટ ઓર એસેન્ટ મીન્સ both the parties are agreed upon the same things in the same manner. Okay. Next, the parties must be competent to the contract. Very important point, and this point you have to study in further studies. એટલે કે નેક્સ્ટ ત્રીજું કે ચોથું ચેપ્ટર આવે છે એમાં કોમ્પિટન્ટ વિશે આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ કોમ્પિટન્ટ? Competent, it means capable to enter into contract. Parties must be competent to the contract. એટલે કે પાર્ટી જે છે બંનેવ પાર્ટી કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટે કેપેબલ હોવી જોઈએ. એક્ઝામ્પલ આપું. ઇફ he is major by age, એટલે કે જો બંનેવ પાર્ટી બાય એજ મેજર હોય, મેજર એટલે કે અબોવ 18 years, અબોવ 18 years, 18 years થી નાની હોય એટલે કે માઇનર હોય, તો એ પાર્ટી કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટે કેપેબલ નથી. ઇટ મીન્સ ધ પાર્ટીઝ મસ્ટ બી કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ, એટલે કે પાર્ટી જે છે કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટે કેપેબલ હોવી જોઈએ. અને એના માટે શરત શું છે, કન્ડિશન શું છે? ઇફ હી ઇઝ મેજર બાય એજ એ મેજર હોવો જોઈએ 18+. If he is of sound mind, માઇન્ડથી સાઉન્ડ હોવો જોઈએ. ઇટ મીન્સ એ મેન્ટલ હોય, મેન્ટલી ડિસ્ટર્બ હોય, પાગલ હોય, મૂર્ખ હોય, ગાંડા કરતો હોય, તો આ રીતના માઇન્ડવાળી વ્યક્તિ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે નહીં. સાઉન્ડ માઇન્ડ એટલે કે સ્થિર મગજનો હોવો જોઈએ, સાચું શું છે, ખોટું શું છે, કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ નહીં કરવી જોઈએ, કાયદો શું છે, કાયદાની વિરુદ્ધ જાય તો કઈ રીતની સજા મળે, આ બધી રીતે એ મેન્ટલી સ્ટેબલ હોવો જોઈએ, સાઉન્ડ માઇન્ડનો હોવો જોઈએ. ઇફ હી ઇઝ નોટ ડિક્લેર્ડ ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ કોન્ટ્રાક્ટી બાય એની અધર એક્ટ વિચ હી ઇઝ સબ્જેક્ટ. શું કીધું? ઇફ હી ઇઝ નોટ ડિક્લેર્ડ ડિસ્ક્વોલિફાઈડ, એ વ્યક્તિ એટલે કે બંને પાર્ટી ડિસ્ક્વોલિફાઈડ ડિક્લેર થયેલી હોવી જોઈએ નહીં. ફ્રોમ કોન્ટ્રાક્ટી એટલે કે કોન્ટ્રાક્ટી એટલે કે સામે કોઈ બી, માની લો હું તમને એક્ઝામ્પલ આપી ખબર પડશે, બાય એની અધર એક્ટ વિચ હી ઇઝ સબ્જેક્ટ. સપોઝ મિસ્ટર એક્સ છે એ ઇનસોલ્વેન્ટ એટલે કે નાદાર જાહેર થયેલો છે. તો આ વ્યક્તિ નાદાર જાહેર થયેલો છે એટલે કે લો શું કહેવા માંગે છે કે આ વ્યક્તિ નાદાર જાહેર થયેલો છે, તેથી આ વ્યક્તિ ઇન ફ્યુચર કોઈ બી કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે નહીં. એટલે શું થયું કે કોન્ટ્રાક્ટી દ્વારા મિસ્ટર એક્સ એ ઇનસોલ્વેન્ટ ડિક્લેર થયેલો છે. એટલે એ કીધું કે ઇફ હી ઇઝ નોટ ડિક્લેર ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ કોન્ટ્રાક્ટી બાય એની અધર એક્ટ વિચ હી ઇઝ સબ્જેક્ટ. એ વ્યક્તિ કોઈ આગળ માની લો કે કોઈનું ખૂન કર્યું હોય અને 5 વર્ષ માટે જેલમાં ગયો હોય, તો 5 વર્ષ સુધી એ કોઈ બીજી વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટ કરી શકે નહીં. જો એ બાય એજ મેજર છે, સાઉન્ડ માઇન્ડનો છે, he is not declared disqualified from contracting by any other act which he is subject, then only after he is able to enter into contract. એટલે કે parties must be competent to contract. parties જે છે કેપેબલ હોવી જોઈએ, કોમ્પિટન્ટ હોવી જોઈએ to enter into contract. Fifth element, that is there must be lawful consideration. lawful consideration, હવે consideration એટલે શું? something in return of something. consideration એટલે કે બદલો, something in return of something. એક પાર્ટી કંઈક આપે છે અને સામેથી બીજી પાર્ટી પણ એને એક્સેપ્ટ કરે છે અને એ પણ સામે કંઈક આપે છે. give and take, એને કહેવાય consideration, something in return of something. એ પણ lawful હોવું જોઈએ. And according to Indian Contract Act 1872 section 25, a contract without consideration is void. એવો કોન્ટ્રાક્ટ કે જેમાં કન્સિડરેશન નથી, તો એક કોન્ટ્રાક્ટને void ડિક્લેર કરવામાં આવે છે, void માનવામાં આવે છે. void એટલે શું? રદ કરી દેવો.
એને કોન્ટ્રાક્ટ જ ગણવામાં આવતો નથી. કન્સિડરેશન એટલે કે સમથિંગ ઇન રિટર્ન ઓફ સમથિંગ. મેં તમને એક્ઝામ્પલ આપેલું કે આઈ વોન્ટ ટુ પરચેઝ ધ હાઉસ ઓફ મિસ્ટર એક્સ ફોર ₹2 કરોડ. તો આમાં શું થશે, હું જે છે 2 કરોડ આપીશ અને સામેથી મિસ્ટર એક્સ મને એનું હાઉસ આપશે. એટલે કે કન્સિડરેશન છે, ગીવ એન્ડ ટેક, સમથિંગ ઇન રિટર્ન ઓફ સમથિંગ, ત્યારે જ એક કોન્ટ્રાક્ટ થઈ શકે. હવે આ કન્સિડરેશન છે એ પણ લોફુલ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, સાહિલ goes into XYZ coaching class for getting coaching and told to the main teacher that I will give you wine bottles instead of fees. જો શું કહે છે કે કોઈક સાહિલ નામનો છોકરો છે એ XYZ કોચિંગ ક્લાસમાં જાય છે, રાઈટ? અને ત્યાં જઈને શું કહે છે કે મને કોચિંગ પ્રોવાઈડ કરો અને એની બદલામાં હું તમને વાઇન બોટલ એટલે કે દારૂની બોટલ જે છે એ આપીશ. નાઉ ઇટ ઇઝ ઇલીગલ ઇન ગુજરાત બટ લીગલ ઇન મહારાષ્ટ્ર. એટલે કે ઇલીગલ છે ગુજરાતમાં બટ મહારાષ્ટ્રમાં તો ઇલીગલ છે. ઇટ ઇઝ કોલ્ડ લોફુલ કન્સિડરેશન ઇન મહારાષ્ટ્ર. એટલે કહેવા એ માંગે છે કે ગુજરાતમાં આ દારૂબંધી છે તો એમાં એ ફીની બદલામાં વાઇન બોટલ પ્રોવાઈડ કરે અને કહે કે તમે મને કોચિંગ પ્રોવાઈડ કરો, તો આ લોફુલ કન્સિડરેશન નથી. કન્સિડરેશન તો છે બટ એ લોફુલ નથી. બટ આ જ ઓફર જો એ મહારાષ્ટ્રમાં કરે તો એ લીગલ છે, લોફુલ કન્સિડરેશન છે. રીઝન શું કે ત્યાં કઈ દારૂબંધી નથી એટલે ત્યાં આ પ્રકારનું કન્સિડરેશન એ વેલિડ કહેવાય. બટ ઇન ગુજરાત આ વસ્તુ ઇલીગલ છે. એટલે કન્સિડરેશન બે પાર્ટી વચ્ચે હોવું જોઈએ બટ એ પણ કેવું, લોફુલ હોવું જોઈએ. નેક્સ્ટ, ધેર મસ્ટ બી લોફુલ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ જે છે એ પણ લોફુલ હોવો જોઈએ. તો લોફુલ ઓબ્જેક્ટને સમજવા માટે તમારે એ સમજવું પડે કે ક્યારે ઓબ્જેક્ટ એ અનલોફુલ હોય. તો તમને લોફુલ ઓબ્જેક્ટ શું છે જલ્દી સમજ પડી જશે. અહીં કીધું છે બિઝનેસ, ફર્સ્ટ પોઈન્ટ, વેન ઓબ્જેક્ટ ઇઝ લોફુલ, ફર્સ્ટ પોઈન્ટ, બિઝનેસ ઇઝ ઇલીગલ. કોઈ ઇલીગલ બિઝનેસ કરો છો તો એ બિઝનેસનો પર્પઝ શું હોય, અનલોફુલ ઓબ્જેક્ટ. એટલે કે અહીંયા કીધું છે એઝ ફોર એક્ઝામ્પલ વાઇન બિઝનેસ, દારૂનો બિઝનેસ તમે ગુજરાતમાં કરો છો તો આ કેવો છે, ઇલીગલ બિઝનેસ કહેવાય. સેકન્ડ, ઇમોરલ. એક્ઝામ્પલ આપ્યું છે અ શોપ ઇઝ રેન્ટેડ ફોર ધ પર્પઝ ઓફ ગેમ્બલિંગ. ગેમ્બલિંગ એટલે કે જુગાર રમવાના પર્પઝથી તમે દુકાન ભાડે આપો છો, રેન્ટ પર આપો છો, તો આ શું થયું, ઇમોરલ. એન્ડ થર્ડ, opposed to public policy. Opposed to public policy, it means a shop is rented for carrying club which disturbs surrounding peoples. Opposed to public policy એટલે કે એ જાહેર જનતાના હિતમાં હોવું જોઈએ, એનાથી વિરુદ્ધ નહીં હોવું જોઈએ, પબ્લિક પોલિસીથી અપોઝ નહીં હોવું જોઈએ. એક શોપ છે એને રેન્ટ પર આપી છે, કયા પર્પઝથી, તો કે કેરિંગ ક્લબ. તો હવે ક્લબ ચાલતું હોય તો ઓબ્વિયસલી આજુબાજુ જે સરાઉન્ડિંગ પીપલ્સ છે એ લોકોને ડિસ્ટર્બ થાય. એટલે કે આ રીતના ઓબ્જેક્ટ હોય કે જ્યારે બિઝનેસ ઇઝ ઇલીગલ, ઇમોરલ એન્ડ અપોઝ ટુ પબ્લિક પોલિસી, આ રીતના ઓબ્જેક્ટ હોય તો ત્યારે અનલોફુલ કહેવાય. સો વેલિડ કોન્ટ્રાક્ટ માટે શું જરૂરી છે, ધેર મસ્ટ બી અ લોફુલ ઓબ્જેક્ટ. નેક્સ્ટ, ધ એગ્રીમેન્ટ મસ્ટ નોટ બી ડિક્લેર્ડ ટુ બી વોઇડ. એગ્રીમેન્ટ જે છે એ વોઇડ ડિક્લેર થયેલો હોવો જોઈએ નહીં. વોઇડ એટલે કે રદ નહીં થયેલો હોવો જોઈએ, રાઈટ? નેક્સ્ટ, એગ્રીમેન્ટ મસ્ટ બી સર્ટેન. એગ્રીમેન્ટ જે છે એ સર્ટેન હોવો જોઈએ. સર્ટેન એટલે કે એની જે ટર્મ્સ કન્ડિશન છે એ ક્લિયર હોવી જોઈએ, એગ્રીમેન્ટ ચોક્કસ હોવો જોઈએ. હિયર ગિવન ધેટ ટર્મ્સ ઓફ ઓફર મસ્ટ બી ડેફિનેટ, સર્ટેન, નોટ લૂઝ એન્ડ વેલ્યુ. એટલે કે જે કંઈ બી ટર્મ્સ છે જે ઓફર કરવામાં આવી છે એની ટર્મ્સ કન્ડિશન્સ એ ડેફિનેટ, ચોક્કસ, સર્ટેન, પછી ક્લિયર હોવી જોઈએ, તો જ એ એગ્રીમેન્ટ વેલિડ થાય અને કોન્ટ્રાક્ટ વેલિડ બને. એઝ ફોર ધ એક્ઝામ્પલ, A says to B, I will sell you horse. I will sell you a horse. But
A owns 4 different horses. The offer is not definite. એટલે કે એ નામનો પર્સન છે એ બી ને કહે છે કે ભાઈ હું તને મારો ઘોડો છે એ વેચવા માંગુ છું, હું તને આપીશ. બટ એની પાસે 4 ઘોડા છે જુદા જુદા. તો અહીંયા ઓફર જે છે ડેફિનેટ નથી, ક્લેરિફિકેશન થવું જોઈએ. ઓફર જે છે કમ્યુનિકેટ થયેલી હોવી જોઈએ. એની ટર્મ્સ કન્ડિશન એ ડેફિનેટ, સર્ટેન, ક્લિયર હોવી જોઈએ. રાઈટ. નેક્સ્ટ, ધ પરફોર્મન્સ મસ્ટ નોટ બી ઇમ્પોસિબલ. આ બહુ મસ્ત પોઈન્ટ છે. એણે કીધું કે પરફોર્મન્સ છે એ મસ્ટ નોટ બી ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ નહીં હોવું જોઈએ. એક્ઝામ્પલ આપીશ તો વધારે ક્લિયર થશે. સમવન ટેલ્સ યુ ગીવ મી ₹10,000 વિથ 0% ઇન્ટરેસ્ટ. એટલે કે ભાઈ તું હમણાં મને ઓછીના 10,000 રૂપિયા આપ 0% ઇન્ટરેસ્ટે. આઈ વિલ રિટર્ન યુ ઇન ધ નેક્સ્ટ મંડે વિથ ₹20,000. હું તને એને નેક્સ્ટ મંડે 20,000 કરીને આપીશ. શું આ વસ્તુ પોસિબલ છે? એટલે કે પરફોર્મન્સ જે છે એ ઇમ્પોસિબલ હોવું જોઈએ નહીં. હવે અહીંયા કીધું છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ બીકોઝ ઇન ધીસ મોડર્ન વર્લ્ડ નો વન ઇઝ રેડી ટુ રિટર્ન બોરોડ મની ડબલ. આ મોડર્ન જમાનામાં કોઈની બી પાસે એવો ફાલતુનો ટાઈમ નથી કે કોઈ એવો જાદુ નહીં કરી શકે, ચમત્કાર, મિરેકલ નહીં કરી શકે કે તમે 10,000 આપો ને એના 20,000 બનાવીને આપે. એમાં એનો શું બેનિફિટ? રાઈટ. તો પરફોર્મન્સ મસ્ટ નોટ બી ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ પરફોર્મન્સ નહીં હોવું જોઈએ. એન્ડ લાસ્ટ, લીગલ ફોર્માલિટીઝ. લીગલ ફોર્માલિટીઝ એટલે કે બે પાર્ટી વચ્ચે જે કંઈ બી એગ્રીમેન્ટ થયેલો છે એ રજિસ્ટર્ડ હોવો જોઈએ. એની ટર્મ્સ કન્ડિશન્સ એ બધું ક્લિયર થયેલું હોવું જોઈએ, ડેફિનેટ, સર્ટેન હોવું જોઈએ. જે કોન્ટ્રાક્ટમાં જે એગ્રીમેન્ટ થાય છે એ ઇન રાઇટિંગ ફોર્મ હોવો જોઈએ. રાઇટિંગ ફોર્મમાં કેમ કે માની લો કે ફ્યુચરમાં જો કોઈ બી પ્રોબ્લેમ્સ થાય તો તમારી પાસે રાઇટિંગ ફોર્મમાં હશે તો એક પ્રૂફ બને અને એ પ્રૂફ તમે કોર્ટમાં મૂકી શકો. રાઈટ. સો લીગલ ફોર્માલિટીઝમાં જે કંઈ બી એગ્રીમેન્ટ જે છે એ ઇન રાઇટિંગ ફોર્મ હોવો જોઈએ, રજિસ્ટર્ડ હોવો જોઈએ, એની ટર્મ્સ કન્ડિશન બધું ક્લિયર હોવું જોઈએ. તો આ રીતે બે પાર્ટીઝ વચ્ચે જ્યારે આવો એગ્રીમેન્ટ થાય છે અને એમાં 10 એસેન્શિયલ એલિમેન્ટ્સ ફૂલફિલ થાય છે ત્યારે જે વેલિડ કોન્ટ્રાક્ટ બને છે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ અને તમને કોઈ લેંગ્વેજ રિલેટેડ પ્રોબ્લેમ હોય કે હજુ વધારે ડિટેલમાં એક્સપ્લેનેશન જોઈતું હોય, પ્લીઝ કોમેન્ટ. એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો, પ્લીઝ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.